એક ઇન્ડિયાના પેસ બોલર હતા, એને બુકીઓ સાથે એક ગોઠવણ કરી કે T20 રમાય છે ને એમાં હું સેકન્ડ સ્પેલમાં હું, કારણ કે પેસ બોલર હોય છે પહેલી ને ત્રીજી ઓવર નાખે અથવા બીજી ચોથી નાખે અને પછી 15મી ઓવર પછી એને કેપ્ટન પાછો લઈ આવે, સિચ્યુએશન પ્રમાણે 17, 19 અથવા 18 ને 20 નખાવે. ઇન્ડિયાના એક પ્રોમિસિંગ પેસ બોલર હતા, એને બુકીઓ સાથે સેટ કર્યું કે સેકન્ડ સ્પેલમાં હું આવું ને ત્યારે સ્પેલ શરૂ કરું ને ઓવર શરૂ કરું ને પહેલા ખિસ્સામાંથી હેન્કરચીફ કાઢીને મોઢું લૂછીને પાછો હેન્કરચીફ ખિસ્સામાં મૂકું ને અડધો હું બહાર રાખીશ, એટલે તમને સિગ્નલ કે આ ઓવરમાં હું 20 રન આપીશ. પેસ બોલર્સ તો બધા બાઉન્ડ્રી લાઈન ઉપર ફિલ્ડિંગ કરતા હોય, ડીપ સ્ક્વેર લેગ હોય, ડીપ મિડ વિકેટ હોય, ડીપ લોંગ ઓન હોય, એટલે ત્યાંથી એને કેપ્ટન બોલાવે એટલે વ્યવસ્થિત હેન્કરચીફ કાઢીને મોઢું લૂછે, હાથ પગ લૂછે એટલે નોર્મલ લાગે, અને પછી હેન્કરચીફ ખિસ્સામાં મૂકીને એટલે અડધો બહાર રાખે. That is a signal to the bookie કે આમાં હું 20 રન આપીશ. અને અહીંયા આવીને 2-3 વખત રનઅપ ચેક કરે, ટાઈમ આપવો પડે ને પેલા લોકોને ગોઠવવાનો. શરતો ગોઠવાઈ ગઈ હોય કરોડોની, ખાલી કઈ શરત એ ચાલુ ગેમે નક્કી થવાની હોય, બાકી તંત્ર ગોઠવાઈ ગયું હોય. એટલે અહીંથી કે બોલ આ ઓવરમાં બેટ્સમેન 20 રન કરે છે, એટલે પેલો કે ના ના યાર આ તો બહુ ઓપનિંગ પેસ અટેક છે, આની ઓવરમાં 20 રન 17મી ઓવરમાં જવા અઘરા છે. તો કે લાગી શરત, આપણે જે 2-5 કરોડની જે કંઈ નક્કી થયું હોય એ બધી સેટેલાઇટ ફોન્સ ઉપર બધું ગોઠવાઈ જાય. પછી આ ઓવર ચાલુ કરે એટલે ઓવર પિચ ડિલિવરીઝ આપે, આઉટસાઇડ ઓફ સ્ટમ્પ આપે, ગલી હટાવી લે, કવર હટાવી લે, ડીપ કવર હટાવી લે, ત્યાં ચોગ્ગા વાગે. શોર્ટ પિચ ડિલિવરી આપે, પેલા ડીપ ફાઇન લેગ હટાવી લે. એટલે બધાને આશ્ચર્ય લાગે કે હાઉ કેન, આ કેવી રીતે બને છે કે જે ફિલ્ડ હટે છે એ બાજુ ચોગ્ગા વાગે છે. એટલે દિલ્હી પોલીસે બેક ટ્રેક કર્યું અને એમાં એના ફોન કોલ્સ તરત ટેપિંગ થયા અને રેકોર્ડ થઈને બહાર આવ્યું કે આમણે તો સ્પોટ ફિક્સિંગ, નવી વાત આવી, પહેલા મેચ ફિક્સિંગ થતું હતું, હવે આ સ્પોટ ફિક્સિંગ થાય છે. અને 5મો બોલ પૂરો થાય ત્યાં સુધીમાં જો બેટ્સમેનને 20 રન આપી ન દીધા હોય તો 6થો બોલ નો બોલ પડે, વાઇડ પડે. એમાં પણ જો બેટ્સમેન સ્કોર ના કરે તો 8મો બોલ પણ નો બોલ પડે. T20માં સ્પીયર હેડ એટેક હોય, 17મી ને 18મી ઓવર 9 બોલની ઓવર ચાલે? કોઈ હિસાબે ના ચાલે. ઇટ ચેન્જીસ ધ ગેમ. અડધો કલાકનું બેડ ક્રિકેટ રમાઈ જાય એમાં દુનિયાની બેસ્ટ ટીમ પાછી ના આવતી રહી. જસ્ટ હાફ એન આવર ઓફ બેડ ક્રિકેટ. વિરાટ કોહલી પોતે બોલ્યા કે અમે એટલી બધી ભૂલ નથી કરી વેસ્ટ ઇન્ડિઝ જતા પહેલા કે અમે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી જઈએ, પણ એક અડધો કલાકનું જ ખરાબ ક્રિકેટ રમ્યા એમાં સત્યનાશ થઈ ગયો ને. બની શકે છે, બનવા જોગ છે, આપણે કોઈ એવી ટીકાની વાત નથી, પણ આ તો એક નજર સમક્ષ કે બની શકે, બનવા જોગ છે. એટલે 20 રન આપે. આ બોલરને દરેક બોલ નાખવાના 15 લાખ રૂપિયા મળતા હતા. આઈ એમ ટોકિંગ અકોર્ડિંગ ટુ દિલ્હી પોલીસ રિપોર્ટ્સ અને ન્યૂઝપેપર રિપોર્ટ્સ. 15 લાખ. અઢી ઓવરની એટલે 2.5 મિનિટની ઓવર, 6 બોલ, 15 છક 90 લાખ રૂપિયા. શું તમે અમદાવાદમાં ધંધો કરી લેવાના? 2.5 મિનિટના 90 લાખ રૂપિયા ક્લીન પ્રોફિટ. હા, મજા આવે કે નહીં? એમાં પછી એ નક્કી હતું મારે 7મી 8મી ડિલિવરી નાખવી પડે તો એ ડિલિવરીઝના પણ મને 15 લાખ રૂપિયા મળવા જોઈએ. એટલે ઘણી વખત 1 કરોડ રૂપિયા, એક ઓવર 2.5 મિનિટને 1 કરોડ રૂપિયા. મજા આવે કે નહીં? અનીતિથી કમાયેલી કોઈ પણ વાત શરૂઆતમાં સારી લાગે, પણ સિદ્ધાંત છે પૃથ્વી પર, the earth is round, it has no corners, so it does not have the place to keep your wrong. પૃથ્વી ગોળ છે અને કોઈ ખૂણો નથી, એટલે તમારું ખોટું સંગરવાની એની પાસે કોઈ જગ્યા નથી. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ એ વાત. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ગામઠી ભાષામાં સમજાવતા કે તમે ગામડામાં હો ને કુવામાં તમે ડૂબકી મારો નાવા માટે અને નીચે જઈને સંડાસ કરો, પણ તમે બહાર આવો ને પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય કે નીચે જઈને આને શું કર્યું છે. એમ એ દેશી ભાષાથી આ સમજાવતો, પણ આનો પ્રિન્સિપલ બહુ ઊંચો છે. તમે અંધારામાં પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને એ બહાર આવશે આવશે ને આવશે. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. છાસ વલોવાય એટલે દેખાતું ન હોય પણ માખણ બહાર આવે છે. એમ પૃથ્વી ગોળ ફરે છે ને બધું વલોવાય છે, બહાર આવશે જ. એટલે ટ્રેક બેક થઈને બહાર આવ્યું, તરત જ ચાલુ IPL એ ભાઈને ઉઠાયા દિલ્હી પોલીસ અને તિહારમાં મૂકી દીધા, પોલીસ કસ્ટડીમાં. અને BCCI લાઈફ ટાઈમ બેન મૂકી દીધો કે તમારે મહેરબાની કરીને ભૂલથી ક્યારેય જિંદગીમાં બોલ પકડીને ગ્રાઉન્ડ ઉપર આવવાનું નહીં.
શાંતિથી ઘરે બેસીને માળા ફેરવો. ચેપ્ટર એન્ડ્સ. એક પ્રોમિસિંગ કારકિર્દી પૂરી થઈ ગઈ. એટલે તમારા સંતાનોને શીખવાડજો કે બેટા MBA થવાનું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનું, CS થવાનું, પણ બી એથિકલી રાઈટ. કોઈ દિવસ નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોમ્પ્રોમાઇઝ ના કરતો. બેટા કરોડો રૂપિયાનો લાભ થતો હોય ને તો અનીતિ ના કરતો, નહીં તો કોઈક દિવસ તું, તારો પરિવાર, તારી પ્રતિષ્ઠા, તારો ધંધો બધું ચોપટ થઈ શકે. અને દર અઠવાડિયે તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો. એટલે બહુ જ આ વસ્તુ નાનપણથી તમારા સંતાનોમાં નાખજો. ધીસ ઇઝ વેલ્યુઝ. તમારામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કોણ થયા છે? કોઈ છે? આંગળી ઊંચી કરજો. 8-10 જણા છે. તમે રવિવારે સવારે સરસ સન્ડે ન્યૂઝપેપર વાંચતા હો, કપ ઓફ કોફી બાજુમાં હોય, અને તમે ધારો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે 10, 15, 20 વર્ષની નોકરી હોય, પછી એમ પદ લેતા લેતા તમે કદાચ જીબીના ચેરમેન પણ બની ગયા 35 વર્ષે, તો તમને આમ કોલર ઊંચા કરીને પ્લગની સામે જોઈને એમ કહો કે ઓકે, ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર. આ ચેરમેનની ફિંગર છે, હું અંદર નાખું છું. પ્લગને એવું કહેવાય કે અંદર ચેરમેનની આ ફિંગર છે, એનું આંગળી અંદર નાખું છું. ધ્યાન રાખજે, તારું ડિસ્ટ્રીબ્યુશન બધું મારા હાથમાં છે આખા ગુજરાતમાં. એમ કહીને પણ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પ્લગમાં આંગળી નાખે તો શું થાય? ચોટી જાય ને. સાંભળજો, ઇલેક્ટ્રિસિટી તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતી નથી. હા કે ના? એમ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સ પણ તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને નથી ઓળખતા. એટલે પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવના ભાવમાં આવીને કોઈ દિવસ કોલર ઊંચા ના કરે. આપણે તો ગમે તે કરીએ કાંઈ ના થાય, મરી જઈશ.